નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓક્સફોર્ડ સ્કૂલ ઓફ સાયન્સની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. હવે ગયા વખતે આપણે સમઘન અને લંબઘન પેટીનું ઘનફળ જોયું. હવે એવી રીતે નળાકારનું ઘનફળ, આ બધા સૂત્રો આપણે જોઈ ગયા છે. નળાકારનું ઘનફળ, તો નળાકારના બધા સૂત્રો આની અંદર તમને યાદ હોવા જોઈએ. તો કે સૌથી પહેલા નળાકાર આકારનું પાત્ર હોય, નળાકારનો પરિઘ, ટૂંકમાં નળાકાર આકારનું જે પાત્ર હોય એનો પરિઘ 2 પાઈ r. આ નળાકાર આકારનો પરિઘ છે, એનું સૂત્ર થાય 2 પાઈ r. પછી નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, આપણે 13.2 ના દાખલા જોયા. નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2 પાઈ rh, 2 પાઈ rh. એટલે ઘનફળની અંદર તમારે આની પણ જરૂર પડે. નળાકાર કોઈ પણ નળાકાર વસ્તુ આપેલી એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, એટલે એની અંદરનું ચારે બાજુનું ક્ષેત્રફળ આવી રીતે નળાકાર આકાર આપેલો હોય તો આની અંદર આ ચારે બાજુનું ક્ષેત્રફળ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કહેવાય. પ્લસ કુલ પૃષ્ઠફળ જોતું હોય તો બે વર્તુળ ઉમેરી દેવાના, 2 પાઈ rh પ્લસ પાઈ r સ્ક્વેર h. નીચેનું પાઈ r સ્ક્વેર અને ઉપરનું પાઈ r, એટલે 2 પાઈ r સ્ક્વેર ઉમેરી દો. બે વર્તુળ તમારે ઉમેરી દેવાના. નળાકારનું કુલ પૃષ્ઠફળ, તો કે કુલ પૃષ્ઠફળ કેટલું આવે? તો કે વક્ર સપાટીનું ક્ષેત્રફળ અને ચારે બાજુનું ક્ષેત્રફળ, નળાકાર આકારનું હોય અને ચારે બાજુનું ક્ષેત્રફળ કેટલું થાય? તો કે 2 પાઈ rh પ્લસ નીચેનું વર્તુળ એટલે વર્તુળનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, ઉપરનું વર્તુળ એનું ક્ષેત્રફળ પાઈ r સ્ક્વેર, બંનેને ભેગા કરો એટલે 2 પાઈ r સ્ક્વેર. પછી આની અંદરથી તમારે કોમન કાઢવું હોય તો 2 પાઈ r કોમન કાઢી શકાય, h પ્લસ r. આ નળાકારનું કુલ પૃષ્ઠફળ હતું. જો ખુલ્લો નળાકાર હોય તો એક જ વર્તુળ લેવાનું, ઉપરનું વર્તુળ લેવાનું નથી, તો ખાલી પાઈ r સ્ક્વેર લેવાનું ખુલ્લો નળાકાર હોય તો. હવે આ સૂત્ર તો તમે ભણી ગયા છો. હવે નળાકારનું ઘનફળ, તો કે ઘનફળ એટલે કે આ નળાકારનું પાત્ર છે, પાત્રની અંદર કેટલી વસ્તુ સમાઈ શકે અથવા તો કેટલું પાણી સમાઈ શકે એની ક્ષમતા, એને નળાકારનું ઘનફળ કહેવાય. તો કે નળાકારનું ઘનફળ છે એનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h. પાઈ r સ્ક્વેર h એટલે વર્તુળનું ક્ષેત્રફળ પ્લસ એની ઊંચાઈ એટલે પાઈ r સ્ક્વેર h. આ નળાકારનું ઘનફળ. એટલે આટલા સૂત્રો તમને આવડતા હોય તો આની પછીનું જે સ્વાધ્યાય છે એના બધા જ દાખલા તમને આવડી જાય. એટલે આ સૂત્ર બધા યાદ રાખવાના છે. એટલા માટે તો આપણે વચ્ચે એક સ્પેશિયલ સૂત્રનો વિડિયો પણ તમને આપેલો હતો. એટલે એ સૂત્રો જુઓ તમે, બધા સૂત્રો, અને પછી આપણે અહીંયા સ્ટેપ વાઇઝ સૂત્રો જોઈએ છે. એટલે એક્ઝામની અંદર ખાસ ધ્યાન રાખવાનું કે ક્યારે કયું પૂછાય છે, વક્ર સપાટી હોય, પૃષ્ઠફળ હોય, ઘનફળ હોય, ક્યારે કયો શબ્દ વપરાયેલો છે એ ખાસ તમારે ધ્યાન રાખવાનું. ઘનફળ પૂછો તો ઘનફળનું સૂત્ર આવવું જોઈએ, ક્ષેત્રફળ અથવા તો વક્ર સપાટી પૂછો તો એનું સૂત્ર મૂકવાનું છે. એટલે આ બધા સૂત્ર તમારે ખાસ યાદ રાખવાના છે. અને મેં કીધું છે બધા સૂત્ર તમારે 10-10 વખત લખવાના છે. બધા સૂત્ર લખો 10-10 વખત એટલે તમને સૂત્ર થોડા યાદ રહે. એટલે આ બધા સૂત્રો તમારે ખાસ યાદ રાખવાના છે. આ સ્વાધ્યાયની અંદર આટલા સૂત્રો છે, આ 4 સૂત્ર આવડતા છે તો તમને બધા દાખલા, આની અંદરના બધા દાખલા જે છે એ બધા દાખલા તમને આવડી જાય. નળાકારનો પરિઘ છે 2 પાઈ r, વક્ર સપાટીનું ક્ષેત્રફળ 2 પાઈ rh, કુલ પૃષ્ઠફળ એટલે વક્ર સપાટી પ્લસ ઉપર નીચેના બે વર્તુળ એટલે બે વર્તુળનું ક્ષેત્રફળ 2 પાઈ r સ્ક્વેર, 2 પાઈ r કોમન કાઢેલું છે. પછી નળાકારનું ઘનફળ, આ ત્રણ સૂત્રો તો તમે ભણી ગયા છો. વધારાનું નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h. આ સૂત્રો 4 સૂત્રો લખી નાખો, યાદ રાખજો સર 4 સૂત્રો. પછી આપણે આને પછી સ્વાધ્યાય જોઈએ આપણે 13.6. હવે સ્વાધ્યાય 13.6 ની અંદર
પહેલો દાખલો છે કે નળાકાર વાસણના પાયાનો પરિઘ, પાયાનો પરિઘ, પાયો એટલે વર્તુળ જ થાય, વર્તુળનો પરિઘ 2 પાય r, નળાકારના પાયાનો પરિઘ, નળાકાર તમે દોરો આવી રીતે તો એનો પાયાનો પરિઘ, પાયો એટલે વર્તુળ થાય, વર્તુળનો પરિઘ એનું સૂત્ર છે આપણે 2 પાય હમણાં લખાયું હતું, નળાકારનો પરિઘ, નળાકારના પાયાનો પરિઘ 2 પાય r અને ઊંચાઈ 25 સેમી આપેલી છે. તો એ પાયાનો પરિઘ કેટલો આપેલો છે તો કે 132, ઊંચાઈ, ઊંચાઈ એટલે એનો મતલબ h બરાબર 25 સેમી. તો તેમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? તો નળાકાર આકારનું વાસણ છે તો પાયાનો પરિઘ છે, તો પાયાનો પરિઘ એનું સૂત્ર 2 પાય r બરાબર 132. તો પાઈની કિંમત અહીંયા 3.14 એમ આપેલું નથી એટલે પાઈની કિંમત હંમેશા તમારે 22/7 લેવાની. તો અહીંયા r બરાબર કેટલા આવશે તો કે 132/2 પાઈ. આ ગુણાકારમાં છે, આ સાઈડ જાય તો ભાગાકારમાં. તો પાઈની કિંમત મૂકો એટલે આપણને r એની ત્રિજ્યા મળી જાય. પાઈ બરાબર 132/132/2. પાઈની કિંમત તો કે 22/7. છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં. તો હવે આના છેદ ઉડાડો તો 22 6 132, 22 × 6 કરો તો 22 6 કેટલા થાય તો કે 132. અહીંયા 6 હજી છેદ ઉડે, અહીંયા 3 × 6 તો 7 તેરી 21. તો r બરાબર 21 સેમી. તો આ એની આપણને ત્રિજ્યા મળી ગઈ, નળાકાર વાસણની ત્રિજ્યા 21 સેમી. તો એની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે? તો તમારે આની અંદર નળાકાર વાસણ જે આપેલું છે આની અંદર કેટલું પાણી સમાઈ શકે તો નળાકારનું ઘનફળ ગોતવું પડે. તો નળાકારનું ઘનફળ એનું સૂત્ર છે, નળાકારનું ઘનફળ એનું સૂત્ર છે પાઈ r સ્ક્વેર h. આ નળાકારના ઘનફળનું સૂત્ર છે. તો પાઈની કિંમત તો આપણને ખ્યાલ જ છે, પાઈની કિંમત તો કે 22/7. ત્રિજ્યા r સ્ક્વેર છે, ત્રિજ્યા આપણને કેટલી મળી તો કે 21/21. એટલે r સ્ક્વેર r બે વખત લેવાનું છે, 21/21 અને h કેટલું આપેલું છે તો કે 25 સેમી. તો એ છેદ ઉડાડવાના તો 7 તેરી 21. તો 22 તેરી 66 × 21 × 25 ગુણાકાર કરો 66 × 21 × 25. તો આનો જવાબ તમારો આવશે 34,650 સેમી ક્યુબ. ગુણાકાર કરશો 66 × 21 × 25 તો એનો જવાબ આવશે 34,650 સેમી ક્યુબ. હવે આપણને તો એવો સવાલ પૂછ્યો છે કે આની અંદર કેટલા લીટર પાણી સમાઈ શકે? આ તો સેમી ક્યુબમાં આવ્યું. તો હવે આપણે અહીંયા આપેલું છે, ન આપેલું હોય તો પણ ધ્યાન રાખવાનું. 1000 સેમી ક્યુબ, 1000 સેમી ક્યુબ એટલે સેમીનો ઘન, સેમી ક્યુબ બરાબર 1 લીટર થાય. તેથી 34,650 સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર. ત્રિરાશી આ બંનેનો ગુણાકાર 34,650 × 1/1000. છેદમાં 1000 છે એટલે 3 પોઈન્ટ કાપો એટલે કેટલો જવાબ આવશે તો કે 34.65 લીટર. પછી અહીંયા 0 મૂકો કે ન મૂકો એનાથી કોઈ ફેર પડતો નથી. એટલે આ એનો જવાબ. પોઈન્ટ પછી પાછળ તમે જેટલા 0 મૂકો એની કોઈ વેલ્યુ નથી. એટલે આ પોઈન્ટ પછી કોઈ પણ રકમ હોય એની પાછળ જેટલા 0 મૂકો એનો કોઈ મતલબ નથી. એટલે ટૂંકમાં આની અંદર 34.65 લીટર પાણી સમાઈ શકે. એટલે સૌથી પહેલા તો પરિઘ આપેલો છે, પાયાનો પરિઘ, એના ઉપરથી તમને ત્રિજ્યા મળી જાય. ત્રિજ્યા મળી જાય પછી નળાકારનું ઘનફળ તમારે મેળવવાનું છે. એટલે સેમી ક્યુબમાં જવાબ આવી જાય. 1000 સેમી ક્યુબ બરાબર 1 લીટર થાય. તો 34,650 સેમી ક્યુબ બરાબર, તો આ બંનેનો ગુણાકાર છેદમાં 1000. 3 પોઈન્ટ આપી નાખો, 1 2 અને 3 એટલે 34.65 લીટર આનો જવાબ આવે.
એટલે બહુ સહેલા દાખલા છે. સૂત્ર આવડતા હોય એટલે ફક્ત ને ફક્ત કિંમત તમારે મૂકવાની છે. કિંમત મૂકતા આવડી જાય એટલે તમારો જવાબ આવી જાય. અને એક્ઝામ ની અંદર 1 થી 5 જ દાખલા કરવાના છે. બહુ સહેલા દાખલા છે એટલે બધા દાખલા વ્યવસ્થિત સૂત્ર આવડતા હશે તો બધા દાખલા તમને સહેલાઈથી આવડી જશે. લખી નાખો પહેલો દાખલો. આની અંદર બીજો દાખલો છે. એક નળાકાર લાકડાના નળા દાખલા કંઈક નળાકાર આકારનો નળો આપેલો છે. એની અંદરનો વ્યાસ 28 સેમી એટલે ટૂંકમાં બે નળાકાર થશે. નળો છે એટલે પાઇપ આકારનો થાય. અંદરનો વ્યાસ જે છે આખો વ્યાસ 28 સેમી છે. 24 સેમી છે. અંદરનો વ્યાસ 24 સેમી. તો અંદરની ત્રિજ્યા જે અંદર બે નળાકાર બને એમાં અંદરના નળાકારની ત્રિજ્યા કે વ્યાસના છેદમાં 2 એ સ્મોલ r લઈ લઈએ આપણે એટલે 24 ના છેદમાં 2 એટલે 12 સેમી થાય. અંદરના નળાકારની ત્રિજ્યા એટલે અંદરના નળાકાર જે છે એની અહીંયાથી અહીંયા સુધીની ત્રિજ્યા આ કેટલી થાય તો કે 12 સેમી. પછી બહારનો વ્યાસ આપેલો છે તો કે કેટલો છે 28 સેમી. તો બહારના નળાકારની ત્રિજ્યા તો કે ત્રિજ્યા વ્યાસના છેદમાં 2 કેપિટલ આ કરી લઈએ એટલે બંને અલગ અલગ ત્રિજ્યા 28 ના છેદમાં 2 એટલે 14 સેમી. 14 દુ 28. હવે એની ઊંચાઈ h બરાબર 35 સેમી છે. ઊંચાઈ h બરાબર 35 સેમી. હવે જો 1 સેમી ક્યુબ લાકડાનું દળ 0.6 ગ્રામ હોય તો નળાનું દળ એટલે આ લાકડાનો જેટલો ભાગ બનેલો છે એ બધાનું વજન તમારે ગોતવાનું છે. તો સૌથી પહેલા તમારે ગોતવું હોય તો બહારનું જે છે નળાકારનું ઘનફળ એમાંથી અંદરના નળાકારનું ઘનફળ બાદ કરી નાખો. બહારના નળાકારનું ઘનફળ માઈનસ અંદરના નળાકારનું ઘનફળ એટલે આપણને ફક્ત આ બહારનું ઘનફળ થઈ ગયું માઈનસ અંદરનું ઘનફળ એટલે આટલી વસ્તુ તમને મળી જાય. આ જે વસ્તુ છે એ લાકડાની બનેલી છે. લાકડાની વસ્તુ જ આપણે ગોતવાની છે. એટલે બહારના નળાકારનું ઘનફળ માઈનસ અંદરના નળાકારનું ઘનફળ એટલે આપણે જે આ નળાકાર પાઇપ આકારનો જે આ નળો છે એનું તમને વજન તમને મળી જાય. તો હવે નળાકારનું વજન નળાકારમાં વપરાયેલા લાકડાનું ઘનફળ એટલે નળાકારમાં વપરાયેલ લાકડાનું ઘનફળ એટલે ચારે બાજુ તો આ લાકડું છે એ આપણે લાકડાનું વજન ગોતવાનું છે. તો બહારનું ઘનફળ માઈનસ અંદરનું ઘનફળ મેળવો એટલે આ બંને વચ્ચેનું આખું તમને મળી જાય. તો બહારનું ઘનફળ તો એનું નળાકારનું ઘનફળ છે પાઈ r સ્ક્વેર h. r છે એ બહારના નળાકારની ત્રિજ્યા છે માઈનસ પાઈ r સ્ક્વેર h એટલે બહારના નળાકારનું ઘનફળ માઈનસ અંદરના નળાકારનું ઘનફળ એટલે આપણે જે છે આ લાકડું જે વપરાયેલું છે એનું ઘનફળ તમને મળી જાય. એટલે નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h જ છે પણ બહારનો નળાકાર છે એની ત્રિજ્યા આપણે કેપિટલ r લીધી. બહારનો નળાકાર જે છે આ બહારનો નળાકાર એની ત્રિજ્યા આપણે કેપિટલ R લીધી. અંદરનો નળાકાર છે એની ત્રિજ્યા આપણે સ્મોલ r લીધી. એટલે બહારનો નળાકારનું ઘનફળ માઈનસ અંદરના નળાકારનું ઘનફળ. આનું ડાયરેક્ટ સાદુરૂપ આપવું હોય તો વાંધો નથી અથવા તો આની અંદરથી પેલા કોમન કાઢી લેવાય એટલે સાદુરૂપ તમારે સહેલું થઈ જાય. કોમન શું નીકળશે? એક તો પાઈ બંનેમાં છે એક તો પાઈ પછી h એ બંનેમાં છે. પાઈ અને h કોમન કાઢો તો વચ્ચે હું કેપિટલ R સ્ક્વેર માઈનસ સ્મોલ r સ્ક્વેર. પછી બહુપદીની અંદર આપણે ભણી ગયા હતા a સ્ક્વેર માઈનસ b સ્ક્વેર હોય તો આના અવયવ શું પડે તો કે એકવાર પ્લસ અને એકવાર માઈનસ. એટલે તમારું સાદુરૂપ થોડું સહેલું થઈ જાય. તો આ પાઈ h અહીંયા શું આવશે કેપિટલ R માઈનસ સ્મોલ r પ્લસ એટલે પ્લસ લઈ
એકવાર પ્લસ અને એકવાર માઈનસ આના અવયવો પડશે કેપિટલ R પ્લસ સ્મોલ r કેપિટલ R માઈનસ સ્મોલ r હવે કિંમત મૂકો બધાની કિંમત આપણી પાસે છે પાઈ ની કિંમત તો કે 22/7 ઊંચાઈ h એટલે 35 ઇન્ટુ કેપિટલ R કેટલો કેપિટલ R 14 પ્લસ સ્મોલ r 12 અહીંયા 14 માઈનસ 12 સાદું આપો તો અહીંયા 7 5 22 5 110 ગુણ્યા 12 ને 14 26 ગુણ્યા 14 માંથી 12 જાય તો 2 તો હવે કેટલું વધશે તો 110 ગુણ્યા 2 એટલે 220 ગુણ્યા 26 તો 220 ગુણ્યા 26 કરો તો 0 6 2 12 4 ને 1 5 2 5 2 7 5 એટલે 5000 અને પાછળ 0 છે 5720 સેમી ક્યુબ એટલે આ લાકડાનું ખાલી ઘનફળ આપણને મળી ગયું આની અંદર કેટલું લાકડું વપરાયેલું છે આપણે તો લાકડું ગોતવાનું છે આટલી પટ્ટી જ ગોતવાની છે તો બહારનું ઘનફળ માઈનસ અંદરનું ઘનફળ બાદ કરી નાખો એટલે આટલું આપણને બહારનું ઘનફળ અહીંયાથી અહીંયા સુધીનું થાય આખું એમાંથી આટલું બાદ કરી નાખો એટલે આપણને આટલો ભાગ તમને મળી જાય એટલે એ આપણને 5720 સેમી ક્યુબ આપણને જવાબ મળી ગયો હવે આપણે પાછું શું જોઈએ છે તો કે 1 સેમી ક્યુબ લાકડાનું દળ 0.6 ગ્રામ હોય એટલે 1 સેમી ક્યુબ લાકડાનું દળ કેટલું આવ્યું છે તો કે 0.6 ગ્રામ તેથી 5720 સેમી ક્યુબ લાકડાનું દળ કેટલું થાય ક્લિયર છે મૂકો 0.6 ગુણ્યા 5720 છેદમાં 1 લખવાની જરૂર નથી 0.6 એટલે કેટલા લખી શકાય તો કે 6 ના છેદમાં 10 ગુણ્યા 5720 એક 0 કેન્સલ હવે 572 ગુણ્યા 6 કરવાના 572 ગુણ્યા 6 12 6 47 ને 43 4 6 35 ને 4 34 એટલે કેટલો જવાબ આવશે 3432 ગ્રામ હવે કદાચ આન્સર આપણને કિલોગ્રામમાં આપેલો હોય તો ગ્રામને કિલોગ્રામમાં ફેરવવા હોય તો એને ભાગ્યા કેટલા કરવા પડે 1000 કરો તો આને ભાગ્યા 1000 કરો 3432 છેદમાં 1000 તો આ હવે શું થઈ ગયું કિલોગ્રામ તો 1000 છે છેદમાં 3 પોઈન્ટ દૂર કરો એટલે 3.432 કિલોગ્રામ એટલે કદાચ આન્સર કિલોગ્રામમાં કીધો હોય તો પણ એટલે લાકડાનું વજન કેટલા કિલોગ્રામ છે તો છેદમાં 1000 મૂકી દો એટલે ગ્રામનું તમારે કિલોગ્રામમાં મળી જાય એટલે ખાસ ધ્યાન રાખજો ખાલી ફક્ત લાકડાનું વજન કીધું છે એટલે બહારનું ક્ષેત્રફળ માઈનસ અંદરનું ઘનફળ બહારનું નળાકારનું જે બહારનું નળાકાર હોય એનું ઘનફળ માઈનસ અંદરના નળાકારનું ઘનફળ મેળવો એટલે વચ્ચે જે લાકડું હોય એનું તમને ઘનફળ મળી જાય લાકડાનું ઘનફળ મળી જાય પછી એક લાકડાનું દળ કેટલો આપ્યું છે 0.6 ગ્રામ ગ્રામમાં આપેલું એટલે જવાબ એ તમારો ગ્રામમાં આવશે પછી એને કિલોગ્રામમાં ફેરવો એટલે છેદમાં તમે 1000 મૂકો એટલે જવાબ તમારો કિલોગ્રામમાં આવી જાય એટલે બહુ વ્યવસ્થિત આવી રીતે લખવાના છે દાખલા લખી નાખવા દાખલો હવે બીજો દાખલો છે કે એક ઠંડુ પીણું બે પ્રકારના પાત્રોમાં મળે છે બે પ્રકારના અલગ અલગ પાત્રો આપેલા છે પહેલું છે જેની લંબાઈ 5 સેમી પહોળાઈ 4 સેમી અને ઊંચાઈ 15 સેમી હોય તેવું એક લંબચોરસ પાયાવાળું પાત્ર છે લંબચોરસ છે લંબચોરસ એટલે સમઘન લંબચોરસની અંદર કેટલું સમાય શકે તો કે લંબચોરસ એટલે સમઘન થાય એની અંદર કેટલું સમાય તો એનું ઘનફળ ગોતવું પડે તો સૌથી પહેલા આપણે પહેલો લઈએ લંબચોરસ પાત્ર માટે લંબચોરસ પાત્ર માટે એની લંબાઈ આપેલી છે લંબાઈ L બરાબર 5 સેમી પછી પહોળાઈ B બરાબર 4 સેમી
તો એ લંબચોરસ પાત્ર છે તો લંબચોરસની અંદર કેટલું p નું સમાઈ શકે તો એનું ઘનફળ મેળવવું પડે એની ક્ષમતા કેટલી તો લંબચોરસ પાત્રનું ઘનફળ તો લંબચોરસ એટલે એનો મતલબ શું થાય લંબઘન લંબચોરસનો મતલબ શું થાય લંબઘન આકારનું પાત્ર છે તો લંબચોરસ લંબઘન પાત્રનું ઘનફળ તો એનું સૂત્ર આપણે છે લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH લંબચોરસ લંબઘનનું ઘનફળ LBH સૂત્ર છે આગળના લેક્ચરમાં આપણે જોઈ ગયા હતા લંબઘન પેટી હોય તો એનું ઘનફળ LBH લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ તો હવે આની અંદર લંબાઈ કેટલી આપેલી છે તો કે 5 સેમી પહોળાઈ તો કે 4 સેમી અને ઊંચાઈ 15 સેમી તો 5 ચોક 20 ગુણ્યા 15 તો 15 દુ 30 એટલે 300 સેમી ક્યુબ તો લંબચોરસ પાત્રનું ઘનફળ આપણે મળી ગયું એની અંદર 300 સેમી ક્યુબ ઠંડુ પીણું સમાઈ શકે હવે બીજું છે જેનો વર્તુળાકાર પાયાનો વ્યાસ 7 સેમી છે ઊંચાઈ 10 સેમી એવું પ્લાસ્ટિકનું નળાકાર પાત્ર તો હવે અહીંયા આ લંબચોરસ પાત્ર હતું હવે આ નળાકાર પાત્ર માટે એનો વ્યાસ આપેલો છે વ્યાસ કેટલો આપેલો છે કે 7 સેમી તો એની ત્રિજ્યા કેટલી થાય તો કે વ્યાસના છેદમાં 2 આ એની ત્રિજ્યા r બરાબર 7 ના છેદમાં 2 સેમી એટલે ત્રિજ્યા મળી ગઈ તો એ નળાકાર આકારનું પાત્ર છે તો નળાકારનું ઘનફળ એનું સૂત્ર શું છે તો કે પાઈ r સ્ક્વેર h એની ઊંચાઈ પણ આપેલી છે ઊંચાઈ કેટલી આપેલી છે તો કે 10 સેમી ઊંચાઈ કેટલી આપેલી છે 10 સેમી હવે બધાની કિંમત મૂકી દો અહીંયા પાઈ ની કિંમત તો કે 22 ના છેદમાં 7 r સ્ક્વેર r એટલે 7 ના છેદમાં 2 એનો વર્ગ h એટલે 10 અને બે વખત લખી શકો તમે 22 ના છેદમાં 7 અહીંયા 7 ના છેદમાં 2 ગુણ્યા 7 ના છેદમાં 2 ગુણ્યા 10 એક સાથ કેન્સલ 11 દુ 22 એટલે અહીંયા 11 5 દુ 10 એટલે 7 પંચા 35 ગુણ્યા 11 ગુણ્યા 35 તો 11 ગુણ્યા 35 કરો અહીંયા 0 5 3 5 3 એટલે 5 8 અને 3 એટલે એનો મતલબ 385 સેમી ક્યુબ તો હવે બંને પાત્રના ઘનફળ આપણને મળી ગયા હવે આપણને પ્રશ્ન છે કયા પાત્રની ક્ષમતા વધુ છે નળાકાર પાત્ર છે અને લંબચોરસ પાત્ર છે તો કયા પાત્રની ક્ષમતા વધારે આવે અહીંયા 385 છે અહીંયા 300 છે તો આનો મતલબ છેલ્લે જવાબ શું આવશે તો કે નળાકાર પાત્રની ક્ષમતા વધારે છે નળાકાર પાત્રની ક્ષમતા વધારે છે અને પાછું પૂછ્યું છે કેટલી ક્ષમતા વધારે છે તો ક્ષમતા કેટલી વધારે છે ગોતવું હોય તો નળાકારની ક્ષમતા નળાકારનું ઘનફળ માઈનસ લંબચોરસનું ઘનફળ તો નળાકારનું ઘનફળ માઈનસ લંબચોરસનું ઘનફળ તો નળાકારનું ઘનફળ કેટલું હતું તો કે 385 સેમી ક્યુબ માઈનસ આનું કેટલું હતું 300 તો જવાબ કેટલો આવશે તો કે 85 સેમી ક્યુબ એટલે આનો મતલબ છેલ્લે શું લખી શકાય કે નળાકાર પાત્રની ક્ષમતા લંબચોરસની ક્ષમતા કરતા વધારે છે અને કેટલી વધારે છે તો કે 85 સેમી ક્યુબ વધારે છે એટલે નળાકાર પાત્રની ક્ષમતા લંબચોરસ પાત્ર કરતા 85 સેમી ક્યુબ વધારે છે એટલે આ તમારો આન્સર છેલ્લે 85 જવાબ આવે ક્ષમતા કોની વધારે છે તો કે નળાકાર પાત્રની કેટલી વધારે છે તો કે 385 માંથી 300 બાદ કરો એટલે 85 સેમી ક્યુબ વધારે છે આનો ફાઇનલ જવાબ એટલે બહુ સહેલું છે લંબચોરસ આપેલું એટલે એનો મતલબ એની ક્ષમતા એટલે એનું ઘનફળ લંબચોરસ એટલે લંબઘન થાય લંબઘનનું ઘનફળ લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ LBH એનું સૂત્ર છે આપણે આગળના લેક્ચરમાં એ સૂત્રો જોયા હતા બધા LBH પછી નળાકારનું ઘનફળ પાઈ r સ્ક્વેર h
વ્યાસ આપેલો છે એનું અડધું ત્રિજ્યા થઈ જાય, બધાની કિંમત મૂકો એટલે તમને નળાકાર પાત્રની ક્ષમતા એટલે ઘનફળ તમને મળી જાય. પછી કોની ક્ષમતા વધારે છે તો જોઈને જ ખબર પડી જાય. નળાકાર પાત્રની ક્ષમતા વધારે છે. કેટલી વધારે છે તો કે 85 સેમી ક્યુબ વધારે છે. પૂરો દાખલો લખી નાખવા. ચોથો છે કે એક નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ, જો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ આપેલું છે, ઊંચાઈ 5 સેમી હોય તો પાયાની ત્રિજ્યા, તો સૌથી પહેલા અહીંયા ઊંચાઈ આપણને આપેલી છે h બરાબર 5 સેમી. પછી બીજું આપેલું છે કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો કે 94.2 સેમી સ્ક્વેર. તો હવે અહીંયા નળાકારની વક્ર સપાટીના ક્ષેત્રફળનું સૂત્ર પણ તમને આવડવું જોઈએ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ શું થાય તો કે 2 પાઈ r h બરાબર 94.2. 94.2 છે એને આવી રીતે પણ લખી શકાય તો કે 942 છેદમાં 10 પણ લખી શકાય. એક પોઈન્ટ છે એટલે છેદમાં 10. હવે આપણે તો r ની ત્રિજ્યા, પાયાની ત્રિજ્યા r તમારે આની અંદર ગોતવાનું છે. તો r ને કરતા બનાવો એટલે r બરાબર 942 છેદમાં અહીંયા 10 ગુણ્યા 2 છેદમાં આવે એટલે 2 પાઈ છેદમાં આવે અને h છેદમાં આવશે 2. r ને કરતા બનાવો 2 પાઈ h છે અહીંયા અંશમાં છે, આ સાઈડ જાય તો છેદમાં. હવે h અને પાઈ ની કિંમત પણ મૂકો તમે તો r બરાબર 942 છેદમાં 10 ગુણ્યા 2. અહીંયા તમને કહી દીધું છે પાઈ ની કિંમત 3.14 અને ઊંચાઈ h બરાબર 5 સેમી આપેલું છે. તો એ 3.14 છે તો 3.14 છે ને આપણે આવી રીતે પણ લખી શકાય કે 314 છેદમાં 100. તો અહીંયા 942 છેદમાં 10 ગુણ્યા 2. અહીંયા 314 છેદમાં 100 આવશે. એ છેદનો છેદ ક્યાં જાય? અંશમાં. આ છેદનો છેદ છે એ ક્યાં જાય? અંશમાં. એવું ન કરો એમનો રહેવા દો તો એમનો પણ રહેવા દઈ શકાય. 5 આ 1 0 કેન્સલ, અહીંયા 5 દુ 10 અને 2 કેન્સલ એટલે છેલ્લે કેટલું વધશે તો કે 942 છેદમાં 314. તો 14 તેરી 42 3 તેરી 9 એટલે 3 વડે ભાગ આપો તો 314 તેરી 942 થાય એટલે r બરાબર 3 સેમી. અને એક જવાબ મળી ગયો, પહેલો જવાબ 3 સેમી. અથવા તો અહીંયા છેદનો છેદ તમે અંશમાં લઈ જઈ શકો. છેદનો છેદ તમે અંશમાં લ્યો, અહીંયા 3.14 છે તો 3.14 છેદમાં શું આવશે? છેદનો છેદ ક્યાં જાય તો કે અંશમાં. 1 0 કેન્સલ, આ 1 0 કેન્સલ, 5 દુ 10 અહીંયા 2 આવશે અને આ 2 કેન્સલ તો પણ તમારે 942 છેદમાં 314 આવશે. એટલે જવાબ કેટલો આવશે તો કે 3 સેમી. એટલે આવી રીતે પણ તમે ગણી શકો. આ r ની કિંમત મળી ગઈ એટલે પહેલા દાખલાનો જવાબ છે એ તમને મળી ગયો. તો બીજો દાખલો છે એનું ઘનફળ. તો આ જે પાત્ર છે વાસણ નળાકાર આકારનું છે તો નળાકારનું ઘનફળ મેળવવાનું તમારે કે નળાકારનું ઘનફળ સૂત્ર શું છે કે પાઈ r સ્ક્વેર h. પાઈ ની કિંમત 3.14 લેવાની છે. અહીંયા r બરાબર હમણાં આપણે મેળવ્યું, અહીંયા r બરાબર કેટલું મેળવ્યું 3 સેમી. તો અહીંયા 3 નો વર્ગ, ઊંચાઈ આપણને h આપેલું છે h બરાબર 5 સેમી. તો કે 314 છેદમાં કેટલા લખી શકાય તો કે 100. 3 નો વર્ગ 9 ગુણ્યા 5. તો હવે આનો સાદુરૂપ આપો 314 9 5 45 છેદમાં 100. તો 314 ગુણ્યા 45 કરો. 314 ગુણ્યા 45 1 0 16 1 4 4 ને 1 5 4 તેરી 12 5 ચોક 20 2 5 ને 2 7 અને 5 તેરી 15 0
6 દુ 12 ને 13 5 દુ 10 ને 11 4 અને 1 કેટલો જવાબ આવશે 14130 છેદમાં 100 1 0 કેન્સલ તો હવે વધુ કેટલું તો કે 14 13 છેદમાં 10 તો છેદમાં 10 છે તો 1 પોઈન્ટ દૂર કરી શકાય તો 141.3 સેમી ક્યુબ આ તમારા બીજા પ્રશ્નનો જવાબ એટલે નળાકારને પહેલા ત્રિજ્યા ગોતવાની હતી પછી એનું નળાકારનું ઘનફળ તો આ નળાકારનું ઘનફળ એક મળી ગયું એટલે બંને દાખલા પૂરા થઈ ગયા એટલે અહીંયા નળાકારની વક્ર સપાટી આપી હતી તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને યાદ હોવું જોઈએ 2πrh અને નળાકારનું ઘનફળ πr²h એટલે વક્ર સપાટી એટલે ચારે બાજુનું ક્ષેત્રફળ થાય આ ચારે બાજુનું જે ક્ષેત્રફળ હોય વક્ર સપાટી એની અંદર કેટલી વસ્તુ સમાઈ શકે તો એનું ઘનફળ થાય એટલે આપણે નળાકારનું ઘનફળ મેળવવાનું હતું લખી નાખો પછી છેલ્લો દાખલો પાંચમો જોઈએ આપણે ચલો હવે પાંચમો દાખલો 10 મીટર ઊંડા એક નળાકાર વાસણ આપેલું છે અંદરની સપાટી આવી રીતે નળાકાર વાસણ આપેલું છે એની અંદરની સપાટી એટલે આ સપાટી અંદરની જે સપાટી છે એને કલર કરવાનો ખર્ચ 2200 રૂપિયા થાય છે અને જો રંગવાનો ખર્ચ 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા હોય એટલે ધારો કે અહીંયા આ 1 મીટર સ્ક્વેર છે અને 20 રૂપિયા છે એવી રીતે કુલ ખર્ચો તમને આપેલો છે કુલ ખર્ચો કેટલો આપેલો છે 2000 રૂપિયા તો ટૂંકમાં 2000 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેર ખર્ચો થાય તેની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તમને મળી જાય તો પહેલો સવાલ છે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો પહેલો પ્રશ્ન છે અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું તો કે આપણને આપેલું છે તો 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર ખર્ચ થાય તો 2000 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેર રંગ થાય તો એ આપણે જેટલો રંગ થાય કેમ કે કુલ ખર્ચો આપી દીધો છે 2000 રૂપિયા તો આની અંદર આપણે આ રીતે લખી શકીએ આપણે આપેલું છે કે રૂપિયા 20 માં થતો રંગ કેટલો રંગ થાય તો કે 1 મીટર સ્ક્વેર રંગ થાય 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર તો કુલ ખર્ચો 2000 રૂપિયા આપેલો છે તો 2000 રૂપિયામાં થતો રંગ એટલે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ થઈ જાય 2000 રૂપિયામાં કુલ ખર્ચ થઈ જાય છે કે 2000 રૂપિયામાં અંદરની સપાટીને કલર થઈ જાય છે એટલે 2000 રૂપિયામાં કેટલો કલર થાય તો એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય તો આને પેલી રાશિ મૂકો 1 * 2000 છેદમાં 20 કેટલા આપેલા છે 2200 રૂપિયા આપેલા છે 2000 ને 2200 રૂપિયા આપેલા છે તો 1 0 કેન્સલ 11 * 22 તો 110 મીટર સ્ક્વેર માં 2020 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર થાય 40 રૂપિયામાં 2 મીટર 60 રૂપિયામાં 3 એવી રીતે 2000 રૂપિયા 2200 રૂપિયા છે 2200 રૂપિયામાં 110 મીટર સ્ક્વેર કલર થઈ જાય એટલે અંદરની સપાટીને કલર કરવાનો ખર્ચ 2200 આપેલો છે તો કેટલા મીટર સ્ક્વેર હશે અંદરની સપાટી તો કે 110 મીટર એટલે આ તમારા પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો કે અંદરની વક્ર સપાટી કેટલી છે આમાં કઈ સૂત્ર મૂકવાની જરૂર નથી કેમ કે આપેલું છે તો 110 મીટર સ્ક્વેર જે સપાટી છે એને કલર કરવાનો કુલ ખર્ચો 2200 રૂપિયા થાય અહીંયા આપેલો છે 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર થાય તો 2200 રૂપિયામાં કેટલા મીટર સ્ક્વેર થાય તો અંદરની સપાટીને આખી અંદરની જેટલી સપાટી છે કલર કરવાનો ખર્ચ 2200 રૂપિયા તો 110 મીટર સ્ક્વેર કવર થાય તો આ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું એટલે ખાસ ધ્યાન રાખજો આની અંદર તમારે સૂત્ર મૂકવાની કોઈ જરૂર નથી ડાયરેક્ટ તમને વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય છે કે 20 રૂપિયામાં કવર થતું ક્ષેત્રફળ 1 મીટર સ્ક્વેર તો એવી રીતે કુલ 2200 રૂપિયાનો ખર્ચો થાય તો કેટલા મીટર સ્ક્વેર એટલે અંદરની કેટલી સપાટીને કલર કરવાનો ખર્ચ 2200 થાય તો 110 મીટર સ્ક્વેર સપાટીને કલર થઈ જાય 2200 રૂપિયામાં એટલે આ એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી ગયું એટલે આ પહેલા પ્રશ્નનો જવાબ મળી ગયો 110 મીટર સ્ક્વેર તો વાસણની અંદરની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મેળવવાનું છે બીજો આપણે મેળવ્યું પાયાની ત્રિજ્યા બીજો સવાલ છે પાયાની ત્રિજ્યા તો કે અહીંયા આપણને આપી દીધું છે
આપણે મેળવ્યું અહીંયા કે નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એનું સૂત્ર શું થાય કે 2 પાઈ r h નળાકારની વક્ર સપાટીનું તો એ તો આપણે અહીંયા મેળવ્યું નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે તો કે 110 અહીંયા 2 ગુણ્યા પાઈની કિંમત 22/7 ત્રિજ્યા તો આપણે ગોતવાની છે ઊંચાઈ તમને આપી દીધી છે 10 મીટર ઊંડા એટલે એની ઊંચાઈ h બરાબર 10 મીટર તો h બરાબર કેટલું આપેલું છે 10 તો અહીંયા r ને કરતા બનાવો r આ સાઈડ બાજુ 7 અહીંયા આવે 110 ગુણ્યા 7 છેદમાં 2 છેદમાં જાય 22 પણ છેદમાં જાય 10 પણ છેદમાં જાય બરાબર 8 તો અહીંયા 1 0 કેન્સલ 11 2 22 તો 7 ના છેદમાં 4 બરાબર 8 તો r ની કિંમત આપણને કેટલી મળી તો કે 7 ના છેદમાં 4 આ એની આપણને ત્રિજ્યા મળી એટલે બીજા પ્રશ્નનો જવાબ પણ તમને મળી ગયો અહીંયા હવે આપણે ત્રીજો સવાલ છે કે વાસણની ક્ષમતા જો આ ખાસ જાણે તો પહેલા સવાલની અંદર એમનામ તમને ડાયરેક્ટ મળી જાય કેમ કે કુલ ખર્ચો આપેલો છે અંદરની સપાટીને રંગવાનો અને 1 મીટર સ્ક્વેરનો ખર્ચો આપી દીધો એટલે એની બધી બાજુને કલર કરવાનો ખર્ચ ડાયરેક્ટ વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળી જાય પછી વક્ર સપાટીના ક્ષેત્રફળ ઉપરથી તમને એની ત્રિજ્યા મળી જાય નળાકાર જે આકારનું પાત્ર છે એની ત્રિજ્યા મળી જાય પછી હવે ત્રીજો સવાલ છે કે વાસણની ક્ષમતા એટલે વાસણનું ઘનફળ તો નળાકારનું ઘનફળ એનું સૂત્ર શું છે તો કે પાઈ r સ્ક્વેર h તો હવે પાઈ ની કિંમત મૂકો 22/7 r એટલે આપણે મેળવ્યું છે 7/4 એનો વર્ગ h 10 આપેલું છે તો એનું સાદુરૂપ આપો 22/7 ગુણ્યા અહીંયા 7/4 બે વખત લખી શકો એનો વર્ગ છે એટલા માટે 7 7 કેન્સલ અહીંયા 2 2 4 5 2 10 11 2 22 તો 11 ગુણ્યા 35 છેદમાં 4 તો પેલા 11 ગુણ્યા 35 કરો 35 ગુણ્યા 11 0 5 3 5 3 5 8 3 એટલે 385 છેદમાં 4 તો એનો ભાગાકાર કરો 4 9 ચોક 36 2 ઉપરથી 5 6 ચોક 24 1 ભાગમાં અહીંયા 0.0 અહીંયા 0 ઉતારો 4 2 8 2 0 4 5 20 છે 0 0 એટલે 96.25 મીટર ક્યુબ આ એનું ઘનફળ થઈ ગયું હવે એની ક્ષમતા કદાચ લીટરમાં માંગેલી હોય આ તો મીટર ક્યુબમાં જવાબ આવ્યો હવે ક્ષમતા તમને કદાચ લીટરમાં માંગેલી હોય તો ત્યારે શું કરવાનું બાકી અહીંયા સુધી ગણો એટલે એનું ઘનફળ મળી ગયું અને કદાચ લીટરમાંનો જવાબ માંગેલો હોય તો તમારે શું કરવાનું તો કે લીટરમાં માંગેલો હોય તો કે 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ 1 ની પાછળ 6 મીટર સેમી ક્યુબ થાય એકમ દશક 100 1000 10000 લાખ અને 10 લાખ એટલે 10 લાખ સેમી ક્યુબ થાય 1 મીટર ક્યુબ બરાબર તો 96.25 મીટર ક્યુબ બરાબર ખાલી જગ્યા તો આમાં ત્રિરાશિ મૂકવી પડે તો કે 10 લાખ ગુણ્યા 96.25 તો 96.25 છે તો એને આવી રીતે પણ લખી શકાય 96.25 બે પોઈન્ટ છે એટલે છેદમાં 100 તો 2 0 કેન્સલ થઈ ગયા એટલે 96.25 ગુણ્યા 10000 એટલે છેલ્લે 4 મહિના આ શેમાં જવાબ આવ્યો તો કે સેમી ક્યુબમાં
હવે સેમી ક્યુબમાં વાસણની ક્ષમતા આપણે કદાચ લીટરમાં જોતી હોય તો આપણને ખ્યાલ છે તો કે 1000 સેમી ક્યુબ બરાબર 1 લીટર થાય. તેથી 9625 સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર. તો ત્રિરાશિ મૂકી દો 1 ગુણ્યા 9625 છેદમાં 1000. તો 3 0 કેન્સલ એટલે કેટલું આવશે તો કે 96250 લીટર. તો આ વાસણની ક્ષમતા કેટલી થઈ ગઈ 96250 લીટર. હજી કદાચ તમને એડવાન્સમાં દાખલો પૂછો હોય કે આને કિલો લીટરમાં જવાબ લાવો, કિલો લીટરમાં જવાબ લાવો 1000 સેમી ક્યુબ બરાબર 1 લીટર થાય. તો કદાચ વધારે જવાબ કીધો હોય તો કે 1000 લીટર બરાબર 1 કિલો લીટર. તેથી 96250 લીટર બરાબર ખાલી જગ્યા. તો આમાં એક રાશિ મૂકવાની તો કે 1 ગુણ્યા 96250 છેદમાં 1000. 1 0 કેન્સલ છેદમાં 100 છે એટલે 2 પોઈન્ટ કાપો એટલે 96.25 કિલો લીટર. એટલે તમને જવાબ કિલો લીટરમાં માંગ્યો હોય તો આ આવે, લીટરમાં માંગેલો હોય તો આ જવાબ આવે. એટલે કોઈ પણ જવાબ તમે લખી શકો. આ બે તો સેલા છે. પહેલા તો વક્ર સપાટીનું ક્ષેત્રફળ 20 રૂપિયામાં 1 મીટર સ્ક્વેર થાય. તો કુલ ખર્ચો આપી દીધો છે 22 રૂપિયામાં થતો રંગ એટલે અંદરની સપાટી આખી રંગાઈ જાય 2200 રૂપિયામાં એટલે 110 મીટર સ્ક્વેર આવ્યું. એટલે અંદરની સપાટી આખી રંગાઈ જાય એટલે અંદરની સપાટી એટલે એની વક્ર સપાટી થઈ ગઈ. તો નળાકારની વક્ર સપાટી 110 મીટર સ્ક્વેર. હવે એની વક્ર સપાટીનું ક્ષેત્રફળ તો કે 2π rh નું સૂત્ર છે એના ઉપરથી તમને ત્રિજ્યા મળી જાય. પછી નળાકારનું ઘનફળ πr સ્ક્વેર h એના ઉપરથી નળાકારનું ઘનફળ મળી જાય. પછી 1 મીટર ક્યુબ 1 મીટર બરાબર કેટલા થાય 100 સેમી થાય. બંને બાજુ વર્ગ કરો તો 1 નો વર્ગ 1 મીટર ક્યુબ બરાબર 10000 સેમી સ્ક્વેર. પછી ઘન કરો 1 મીટર ક્યુબ તો અહીંયા 2 મીટર 4 મીટર તો અહીંયા કેટલા મીટર થાય 6 મીટર સેમી ઘન. એટલે 3 મીટર એટલે 1 મીટર બરાબર 100 સેમી થાય. 1 મીટર સ્ક્વેર બરાબર 10000 સેમી સ્ક્વેર. 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેમી ક્યુબ. તો એ પ્રમાણે આપણે અહીંયા સાદુરૂપ આપેલું છે 1 મીટર ક્યુબ બરાબર 10 લાખ સેમી ક્યુબ. તો 96.25 મીટર ક્યુબ હતું તો કેટલા સેમી ક્યુબ થાય તો 83 મૂકી. એટલે અહીંયા કમ દશક 100 1000 લાખ 10 લાખ અને કરોડ 9,62,50,000 સેમી ક્યુબ થાય. તો હવે 1000 સેમી ક્યુબ બરાબર 1 લીટર થાય. તો અહીંયા 9,62,50,000 સેમી ક્યુબ બરાબર ખાલી જગ્યા લીટર. પાછી ત્રિરાશિ મૂકો એટલે 96,250 લીટર જવાબ આવે. કદાચ વધારે કિલો લીટરમાં જવાબ માંગ્યો હોય તો 1000 લીટર બરાબર 1 કિલો લીટર થાય. તો 9250 લીટર બરાબર ખાલી જગ્યા કિલો લીટર. પાછી ત્રિરાશિ 1 ગુણ્યા 96,250 છેદમાં 1000. 1 0 કેન્સલ છેદમાં 2 છે 0 એટલે 2 પોઈન્ટ કાપવાના પાછળથી એટલે 96.25 કિલો લીટર. એટલે બહુ વ્યવસ્થિત દાખલા તૈયાર કરજો. હવે આપણે પછી બે લેક્ચર જ આવશે. હવે ને બે લેક્ચરની અંદર એકમાં સ્વાધ્યાય 13.7 અને 13.8 એના બંનેના 5 દાખલા આવશે. એટલે ખાસ તૈયારી કરજો અને ખાસ સૂત્ર પાકા કરજો. સૂત્ર આવડતા હશે તો અને તો જ બધું આવડશે. એટલે ખાસ વિડિયો ફરી વખત બે વખત જોવો પડે કેમ કે આ સૂત્રો તમારે 10માની અંદર ખાસ ઉપયોગી છે. એટલે ધોરણ 10 ની અંદર આ સૂત્રો બધા તમને યાદ હોવા જોઈએ. લખી નાખો.